નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળ મિત્રો, આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ લિટલ સ્ટેપ્સ 4, 5, 6 સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 3। તો બાળ મિત્રો, તમે ટીચરના સમજાવ્યા મુજબ સુંદર અને સરસ અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખજો। આશા રાખું છું તમને સ્વાધ્યાય પોથી ભાગ 1 અને ભાગ 2માં સમજ પડી ગઈ હશે। તો હવે આપણે સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 3 ભણીએ। તો બાળ મિત્રો, આપણે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 1, ભાગ 2 ભણી ગયા। તો તેમાં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 શીખી ગયા। તો પ્રશ્ન 3માં આપણે ક્રિયાપદને એસ અને ઈએસ પ્રત્યય ક્યારે લાગે તે શીખી ગયા। તો પ્રશ્ન 4માં આપણે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ ક્યારે થાય તે શીખવાના છીએ। તો પ્રશ્ન 4ની સૂચના વાંચીએ। પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખો। તો બાળ મિત્રો, આપણે આ વિડીયોમાં નકાર વાક્ય બનાવવાના છે સાદા વર્તમાનકાળના। તો આપણે આ રીતે જે નાના નાના ભાગમાં સાદો વર્તમાનકાળ શીખીએ છીએ, તે જ્યારે આપણે સાદા વર્તમાનકાળનો ફૂલ વિડીયો ભણીશું ત્યારે આપણને ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણને અહીં એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે, મનોજ વોચિસ ટીવી। મનોજ છોકરો છે, વોચિસ એટલે જોવું અને ટીવી, મનોજ ટીવી જોઈ છે। તો 2 ઓપ્શન આપ્યા છે, ડુ નોટ વોચ અને ડઝ નોટ વોચ। તો અહીં જવાબ આવ્યો, મનોજ ડઝ નોટ વોચ ટીવી। મનોજ ટીવી જોતો નથી। તો તમને કેવી રીતે ખબર પડશે કે અહીં ડઝ નોટ જવાબ કઈ રીતે આવ્યો તેની ચર્ચા કરીએ તે પહેલાં આપણે બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ। આઈ એન્જોય મ્યુઝિક। આઈ એટલે હું, એન્જોય એટલે આનંદ, મ્યુઝિક એટલે સંગીત। આઈ એન્જોય મ્યુઝિક, હું સંગીતનો આનંદ માણું છું। 2 જવાબ છે, ડુ નોટ એન્જોય અને ડઝ નોટ એન્જોય। તો અહીં જવાબ આવ્યો, આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક, હું મ્યુઝિકનો આનંદ માણતો નથી। તો અહીં ડઝ નોટ વોચ અને અહીં ડુ નોટ એન્જોય જવાબ કઈ રીતે આવ્યો, તમને કંઈ સમજ પડી? તે સમજવા માટે આપણે આ એક કોઠો શીખીએ। તો બાળ મિત્રો, અહીં એકવચન અને બહુવચનના રૂપો આપ્યા છે। તો પ્રથમ પુરુષ એકવચન આઈ છે, બીજો પુરુષ એકવચન યુ છે। આઈનું બહુવચન થાય વી અને યુનું બહુવચન યુ જ થાય। અને ત્રીજો પુરુષ એકવચન છે હી, એટલે છોકરા માટે વપરાય, શી એટલે છોકરી માટે, અને ઈટ એટલે પ્રાણીઓ, પક્ષીઓ, ફળ, ફૂલ, નિર્જીવ વસ્તુઓ માટે ઈટ વપરાય। અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે હી, સી, ઈટનું બહુવચન થશે ધે। તો એક છોકરો ન પણ વધારે છોકરાઓ હોય તો ધે આવે, વધારે છોકરીઓ હોય 2 કરતાં વધુ તો પણ ધે આવશે, અને 2 અથવા 2 કરતાં વધારે પ્રાણીઓ, પક્ષીઓ અને ફળ ફૂલ હોય તો ધે આવે। હવે આપણે શું શીખવાના છીએ? ડુ નોટ અને ડઝ નોટ ક્યારે આવે? તો બાળ મિત્રો, આઈ સાથે ડુ નોટ આવે, વી સાથે પણ ડુ નોટ જ આવશે, યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય, યુ સાથે બહુવચન યુ સાથે પણ ડુ નોટનો જ ઉપયોગ થાય। પરંતુ તમારે શું યાદ રાખવાનું છે? હી, સી, ઈટ સાથે જ માત્ર ડઝ નોટ આવે। તો ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઈટ હોય ખાલી જગ્યાની આગળ, તો તમારો જવાબ આવશે ડઝ નોટ। જેવી રીતે આપણે ક્રિયાપદને ઈએસ લગાવતા હતા, તેમાં માત્ર હી, સી, ઈટ સાથે જ એસ કે ઈએસ પ્રત્યય લાગે। હી, સી, ઈટ સાથે ઉપયોગ થતાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે, અને આઈ, વી, યુ, ધેની સાથે માત્ર મૂળ રૂપ જ આવે છે, એસ કે ઈએસ લાગતો નથી। તેવી રીતે જ અહીં આઈ સાથે પણ ડુ નોટ, યુ સાથે પણ ડુ નોટ, વી સાથે પણ ડુ નોટ, યુ સાથે પણ ડુ નોટ, ધે સાથે પણ ડુ નોટ, પરંતુ માત્ર હી, સી, ઈટ સાથે જ એટલે કે ત્રીજો પુરુષ એકવચન સાથે જ ડઝ નોટ આવે છે। તો કેટલું સરળ છે આ! તો ચાલો આપણે ખાલી જગ્યા ભણીએ તો આપણને વધુ સમજ પડશે। તો બાળ મિત્રો, અહીં પ્રથમ ખાલી જગ્યા આપણે વાંચીએ, પ્રથમ વાક્ય આપણે વાંચીએ તો
1 નંબર છે યુ પ્લે ક્રિકેટ. યુ એટલે તું અથવા તમે, પ્લે એટલે રમવું, ક્રિકેટ એટલે ક્રિકેટ. યુ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમે છે. યુ પ્લે ક્રિકેટ. તો આપણે નકાર વાક્ય બનાવવાનું છે. તો આપણે શું બનાવવાનું છે? તું ક્રિકેટ રમતો નથી. તો ડુ નોટ આવશે, ડુ નોટ પ્લે આવશે કે ડઝ નોટ પ્લે? તો આપણે શું જોવાનું આમાંથી? યુ શોધવાનું છે કોઠામાં. તો યુ સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ? ચાલો ચાલો ફટાફટ શોધો. તો અહીં ક્યાં છે યુ? આ છે. તો યુ સાથે શું આવે? ડુ નોટ. ગુડ. તો આપણો જવાબ શું આવશે? યુ. શું જવાબ આવશે? યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. તું ક્રિકેટ રમતો નથી. તો શું સમજ્યા તમે? યુ સાથે ડુ નોટ આવશે અને પછીનું વાક્ય આપણે શું કરવાનું છે? યુ લખવાનું, પછી ડુ નોટ પ્લે અને ક્રિકેટ. તો સમજ પડી ને તમને? ચાલો આપણે આગળના વાક્ય પણ જોઈએ. તો સેકન્ડ નંબર છે વિનય રીડ્સ અ બુક. તો વિનય બુક વાંચે છે. હવે ડુ નોટ આવશે કે ડઝ નોટ? હવે વિનય છે, યાદ કરો. છોકરા માટે શું આવે? હી. વેરી ગુડ. તો ચાલો આપણે કોઠામાં શોધીએ હી ક્યાં છે. તો આપણને ખબર પડે કે ડુ નોટ આવશે કે ડઝ નોટ? આ રહ્યું હી. વિનય એટલે છોકરો છે તો હી આવે. તો હી સાથે શું આવે? ડઝ નોટ. તો આપણે ચાલો જવાબ લખીએ. તો આપણો જવાબ શું આવશે? શું જવાબ આવે? પહેલાં તો આપણે લખવાનું વિનય. પછી શું લખશું? ડુ નોટ કે ડઝ નોટ? ડઝ નોટ, કેમ કે હી સાથે તો ડઝ નોટ આવે. તો વિનય ડઝ નોટ રીડ. હવે આ એસ રીડ્સમાં જે એસ છે તે આપણે કાઢી નાખવાનો છે, કેમ કે ડઝ નોટ આવે તો આ રીડ્સમાંથી એસ નીકળી જાય. તો વિનય ડઝ નોટ રીડ. રીડ્સ નહીં આવે, રીડ આવશે. અ બુક. આ અ બુક છે તે આપણે અહીં લખી દઈશું. તો આપણો જવાબ શું આવશે? વિનય ડઝ નોટ રીડ અ બુક. ચાલો આગળનું વાક્ય જોઈએ. તો 3 નંબર છે ધ રેબિટ રન્સ ફાસ્ટ. 2 જવાબ આપ્યા છે, ડુ નોટ રન અને ડઝ નોટ રન. હવે તમે જ કહો, ડુ નોટ રન જવાબ આવશે કે ડઝ નોટ રન જવાબ આવશે? ધ રેબિટ એટલે શું કહેવાય? પ્રાણી. તો પ્રાણી માટે શું આવે? કોઠામાં શોધીએ ઈટ. વેરી ગુડ. તો ચાલો આપણે ઈટ ક્યાં છે શોધો. અહીંયા છે ઈટ. તો ધ રેબિટ એટલે ઈટ. તો ઈટ સાથે શું આવે? ડઝ નોટ. સમજ પડી ને તમને? તો ચાલો આપણે જવાબ લખીએ. શું જવાબ આવશે? પહેલાં તો આપણે લખવાનું ધ રેબિટ, પછી ડુ નોટ કે ડઝ નોટ? ડઝ નોટ, કેમ કે રેબિટ છે એટલે શું જવાબ આવશે? ડઝ નોટ આવે. તો આપણે લખશું ધ રેબિટ, પછી ડઝ નોટ રન ફાસ્ટ. તો પહેલાં શું લખશું? ધ રેબિટ, પછી શું જવાબ આવશે? ડઝ નોટ રન. અને રનમાંથી શું કાઢી નાખવાનું છે આપણે? એસ. વેરી ગુડ. તો ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ આપણો જવાબ આવશે. ચાલો આગળ જોઈએ. તો 4 નંબર છે હેતા રાઇટ્સ અ લેટર. હવે હેતા નામની છોકરી છે, રાઇટ્સ એટલે લખવું, અ લેટર હેતા પત્ર લખે છે. હવે તમે જ કહો, ડુ નોટ રાઇટ આવશે કે ડઝ નોટ રાઇટ આવશે? યાદ કરો, હેતા એટલે છોકરી. તો છોકરી માટે શું આવે? શી. તો સી સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ આવે? ચાલો કોઠામાં શોધો. ક્યાં છે શી? આ રહ્યું. તો આપણે સી, હેતા એટલે સી છોકરી માટે. તો શું આવે શી સાથે? ડઝ નોટ. ખ્યાલ આવ્યો ને? તો શું આવશે આપણો જવાબ? સૌથી પહેલાં આપણે લખશું હેતા, પછી આપણો જવાબ શું? ડઝ નોટ રાઇટ. તો અહીં લખશું ડઝ નોટ રાઇટ. અને અહીં જે
એસ છે રાઇટ્સમાં તે આપણે શું કરવાનો છે? કાઢી નાખવાનો છે. તો હેતા ડઝ નોટ રાઇટ, રાઇટ્સ ન આવે, માત્ર રાઇટ આવશે. અને પછી અ લેટર, તો આપણો જવાબ શું આવ્યો? હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. આગળ 5 નંબર, મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. હવે કોઠો જોયા વગર બોલજો તમે, કોઠો તમારે યાદ રાખવાનું છે. તો મેહુલ છોકરો છે, ફટાફટ બોલો, છોકરા માટે શું આવે? વેરી ગુડ, હી. અને હી સાથે ડુ નોટ કે ડઝ નોટ? ગુડ, ડઝ નોટ. તો પહેલાં આપણે શું લખશું? મેહુલ અને છોકરો છે એટલે હી સી ઇટ નોટ સાથે હી સી ઇટ સાથે ડઝ નોટ આવે. તો મેહુલ ડઝ નોટ અને ક્લીન્સ ન આવે. ક્લીન્સમાંથી આપણે એસ કાઢી નાખવાનું છે, તો ક્લીન આવશે. તો મેહુલ ડઝ નોટ ક્લીન હીઝ રૂમ. ચલો આગળ 6 નંબર, આઈ સિંગ અ સોંગ. હું ગીત ગાઉં છું. હવે તમે કહો ડુ નોટ સિંગ આવશે કે ડઝ નોટ સિંગ? ચલો યાદ કરો, આઈ ક્યાં આવે છે? પ્રથમ પુરુષ એક વચન. હી સી ઇટ સાથે જ ડઝ નોટ આવે, બીજા બધા સાથે શું આવે? ડુ નોટ. યાદ રાખવાનું છે તમારે. તો આઈ સાથે શું આવશે? ડુ નોટ. તો આઈ સાથે આવશે ડુ નોટ. આઈ ડુ નોટ સિંગ અ સોંગ. હું ગીત ગાતો નથી. ત્યારબાદ 7 નંબર, સી ડ્રિંક્સ ટી. હવે સી એટલે છોકરી, ડ્રિંક્સ એટલે પીવું અને ટી એટલે ચા. તો આપણે ડુ નોટ અથવા ડઝ નોટનો ઉપયોગ કરવાનો છે. તો શી એટલે યાદ કરો, ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ. તો શું જવાબ આવે? શી સાથે શું આવે? ડઝ નોટ. તો સી ડઝ નોટ. અને ડ્રિંક્સમાંથી આપણે એસ કાઢી નાખવાનો છે, તો ડ્રિંક અને ટી. તો શું જવાબ આવ્યો? સી ડઝ નોટ ડ્રિંક ટી. તેણી ચા પીતી નથી, તેણી ચા પીએ છે. તો આપણે શું બનાવવાનું છે? તેણી ચા પીતી નથી. ત્યારબાદ 8 નંબર, હી ઇટ્સ એપલ્સ. તે સફરજન ખાય છે. તો હી એટલે છોકરો, ત્રીજો પુરુષ એક વચન. તો હી સાથે ડુ નોટ કે ડઝ નોટ? વેરી ગુડ, ડઝ નોટ. તો હી ડઝ નોટ અને ઈટમાંથી આપણે એસ કાઢી નાખવાનો છે. તો હી ડઝ નોટ ઈટ એપલ્સ. તે સફરજન ખાતો નથી. તે સફરજન ખાય છે, આ હકાર વાક્ય છે. તો આપણે શું બનાવવાનું છે? તે સફરજન ખાતો નથી, નકાર બનાવવાનું છે. ત્યારબાદ 9 નંબર, ધ કેટ સીટ્સ ઓન ધ મેટ. ધ કેટ એટલે બિલાડી, સીટ્સ એટલે બેસવું અને ઓન ધ મેટ એટલે ચટાઈ ઉપર. બિલાડી ચટાઈ ઉપર બેઠી છે. તો આપણે નકાર વાક્ય એટલે બનાવવાનું છે, બિલાડી ચટાઈ ઉપર બેઠી નથી. ધ કેટ. હવે વિચાર કરો, યાદ કરો, ધ કેટ એટલે શું આવે? ડઝ નોટ કે ડુ નોટ? તો બિલાડી પ્રાણી છે, તો ઈટ આવે, ત્રીજો પુરુષ એક વચન. અને હી શીટ સાથે શું આવે? ડઝ નોટ. તો ઈટ સાથે ડઝ નોટ આવશે, એટલે ધ કેટ ડઝ નોટ. અને આ સીટ્સ છે, સીટ્સમાંથી આપણે એસ કાઢી નાખવાનો છે, એટલે સીટ આવશે. ધ કેટ ડઝ નોટ સીટ ઓન ધ મેટ. બિલાડી ચટાઈ ઉપર બેઠી નથી. 10 નંબર, યુ લાઈક ફૂટબોલ. તને ફૂટબોલ ગમે છે. તો બે જવાબ છે, ડુ નોટ લાઈક અને ડઝ નોટ લાઈક. તો યુ છે, તો યાદ કરો, યુ સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ? કોઠો યાદ કરો. વેરી ગુડ. યુ સાથે શું આવે? ડુ નોટ, કેમ કે હી સી ઇટ સાથે જ ડઝ નોટ આવે. તો શું જવાબ આવશે? યુ ડુ નોટ લાઈક ફૂટબોલ. તો આપણો જવાબ આવશે યુ ડુ નોટ લાઈક ફૂટબોલ. તો બાળમિત્રો, આપણે પ્રશ્ન નંબર 4માં નકાર વાક્યો બનાવવાના છે. તો હકાર વાક્ય અને નકાર વાક્યમાં તમને સમજ પડી ગઈ હશે, અને ડઝ નોટ અને ડુ નોટ ક્યારે લગાવવાનું તે પણ સમજ પડી ગઈ હશે. ધ
હવે અહીં ધ રેબિટ રન્સ ફાસ્ટ, સસલું ઝડપથી દોડે છે. તો આપણે આ હકાર વાક્ય છે, તો આપણે નકાર વાક્ય કઈ રીતે બનાવ્યું? સસલું ઝડપથી દોડતું નથી. ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. આ હકાર વાક્ય અને નકાર વાક્ય છે. અને ડુ નોટ અને ડઝ નોટ ક્યારે લાગે તે પણ તમને સમજ પડી ગઈ હશે. તો બાળમિત્રો, પ્રશ્ન 4 છે, સૂચના વાંચીએ, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો અહીં આપણને 2 ઉદાહરણ આપ્યા છે, તે આપણે સૌપ્રથમ સમજી લઈએ. તો અહીં ચિત્રમાં એક છોકરી દોડે છે એવું ચિત્ર આપણને આપ્યું છે. અને પ્રશ્ન છે ઇઝ, ઇઝ શું વંચાશે? ઇઝ શી રનિંગ? શું છોકરી દોડી રહી છે? અહીં 2 ઓપ્શન પણ આપ્યા છે. યસ શી ઇઝ, હા છોકરી દોડી રહી છે. નો શી ઇઝન્ટ, ના છોકરી દોડી રહી નથી. તો આપણને ચિત્રમાં શું આપ્યું છે? છોકરી દોડે છે. તો શું જવાબ આવશે? હા, યસ શી ઇઝ, હા છોકરી દોડે છે. અને જો ચિત્રમાં છોકરી ન દોડતી હોત તો આપણે શું જવાબ લખતે? નો શી ઇઝ નોટ. તો આ રીતે જ આપણે બીજું ચિત્ર જોઈએ. તો આ ચિત્રમાં એક છોકરો છે જે કૂદે છે. શું કહેવાય કૂદવું ને? જમ્પ. તો પ્રશ્ન વાંચીએ, ઇઝ હી વોકિંગ? ઇઝ એટલે છે, હી એટલે તે છોકરા માટે વપરાય, અને વોક એટલે ચાલવું. વોકિંગ એટલે ચાલે છે, ક્રિયા ચાલુ છે. તો ઇઝ હી વોકિંગ? શું છોકરો ચાલે છે? તો 2 ઓપ્શન જોઈએ આપણે. તો યસ હી ઇઝ, હા છોકરો ચાલે છે. અને નો હી ઇઝન્ટ, તો ના છોકરો ચાલતો નથી. તો ઇઝ નોટનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. તો આપણને ખબર જ છે કે છોકરો ચાલતો નથી. છોકરો શું કરે છે? ચિત્રમાં કૂદે છે. તો ના તે ચાલતો નથી. તો ના માટે શું લખશું? નો. અને તે એટલે હી, અને ઇઝ નોટ એટલે ઇઝન્ટ. તો નો હી ઇઝ નોટ, નો હી ઇઝન્ટ. તો આ રીતે જ આપણે બીજા ચિત્રો જોવાનું છે અને પછી ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો બાળમિત્રો, અહીં એક ચિત્ર છે કે જેમાં એક છોકરો ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો પ્રશ્ન વાંચીએ, ઇઝ હી હોપિંગ? શું છોકરો હોપ એટલે એક પગ પર કૂદવું, હોપિંગ એટલે કૂદે છે. શું છોકરો એક પગ પર કૂદી રહ્યો છે? 2 ઓપ્શન છે, યસ હી ઇઝ અને નો હી ઇઝ નોટ. હા છોકરો એક પગ પર કૂદે છે, ના છોકરો એક પગ પર કૂદતો નથી. તો આપણને ખબર જ છે કે ચિત્રમાં શું કરે છે છોકરો તો ઝાડ પર ચડે છે. તો ના તે નથી. શું જવાબ આવશે આપણો? ના છોકરો એક પગ પર કૂદતો નથી. તો ના માટે આપણે લખશું નો, અને છોકરા માટે હી, અને ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ. તો આપણો જવાબ આવશે નો હી ઇઝન્ટ. ત્યારબાદ બીજા નંબર પરનું ચિત્ર છે, એક છોકરી છે જે દોરડા કૂદી રહી છે. તો પ્રશ્ન વાંચીએ, ઇઝ શી સ્કીપિંગ? સ્કીપ એટલે દોરડા કૂદવું, અને સ્કીપિંગ એટલે ક્રિયા ચાલુ છે. તો ઇઝ શી સ્કીપિંગ? શું છોકરી દોરડા કૂદે છે? તો યસ શી ઇઝ, હા છોકરી દોરડા કૂદે છે. નો શી ઇઝ નોટ, નો શી ઇઝન્ટ, ના છોકરી દોરડા કૂદતી નથી. તો ચિત્રમાં તો છોકરી દોરડા જ કૂદે છે, એટલે આપણો જવાબ આવશે યસ, હા છોકરી દોરડા કૂદે છે. તો હા માટે યસ, છોકરી માટે શી, અને ઇઝ. તો આપણો જવાબ આવશે યસ શી ઇઝ. ત્યારબાદ
ત્રીજા નંબર પર છોકરો ખાય છે, જમે છે. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ હી ઇટિંગ? ઈટ એટલે ખાવું અને આઈએનજી લાગ્યું છે એટલે ક્રિયા ચાલુ છે અત્યારે ખાવાની. તો ઇઝ હી ઇટિંગ? શું છોકરો ખાય છે, જમે છે? તો ચિત્રમાં પણ છોકરો જમે છે, ખાય છે. તો શું જવાબ આવશે? યસ હી ઇઝ આવશે કે નો હી ઇઝ નોટ? નો હી ઇઝન્ટ આવશે. તો શું જવાબ આવશે? હા, તે જમે છે. તો યસ હી ઇઝ. ત્યારબાદ 4 નંબર પર જોઈએ. એક છોકરીનું ચિત્ર છે અને ચિત્રમાં છોકરી તાળી પાડે છે. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ શી ડાન્સિંગ? ડાન્સ એટલે નૃત્ય કરવું અને આઈએનજી લાગ્યું છે એટલે છોકરી અત્યારે નૃત્ય કરે છે. ઇઝ શી ડાન્સિંગ? શું છોકરી નૃત્ય કરે છે? તો યસ શી ઇઝ. હા, તે નૃત્ય કરે છે. નો શી ઇઝન્ટ. ના, તે નૃત્ય કરતી નથી. તો આપણને ખબર છે છોકરી તો ચિત્રમાં તાળી પાડે છે. તો ના, તે નૃત્ય કરતી નથી. તો જવાબ આવશે ના માટે નો, છોકરી માટે શી અને ઇઝન્ટ. નો શી ઇઝન્ટ. ત્યારબાદ 5 નંબર પર એક છોકરાનું ચિત્ર છે જે પતંગ ચગાવે છે. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ હી સ્લીપિંગ? સ્લીપ એટલે સૂવું અને આઈએનજી લાગ્યું છે એટલે ક્રિયા ચાલુ છે. તો ઇઝ હી સ્લીપિંગ? શું છોકરો સૂઈ રહ્યો છે? તો 2 જવાબ આપ્યા છે, યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ. તો આપણને ખબર છે છોકરો સૂતો નથી પણ શું કરે છે? પતંગ ચગાવે છે. તો ના, તે સૂતો નથી. તો નો હી ઇઝન્ટ. તો આપણો જવાબ શું આવશે? 2 જવાબમાંથી નો હી ઇઝન્ટ. ત્યારબાદ 6 નંબર પર છોકરી સાયકલ ચલાવી રહી છે. તો ઇઝ શી રાઇડિંગ અ બાયસિકલ? તો રાઇડ એટલે હંકારવું, અ બાયસિકલ એટલે સાયકલ અને આઈએનજી લાગ્યું છે એટલે હંકારવાની, ચલાવવાની ક્રિયા ચાલુ છે. તો ઇઝ શી રાઇડિંગ અ બાયસિકલ? શું ચિત્રમાં છોકરી સાયકલ ચલાવી રહી છે? તો આપણે ચિત્રો જોયું છે. ચિત્રમાં તો છોકરી સાયકલ ચલાવે છે. તો શું જવાબ આવશે? યસ શી ઇઝ. હા, છોકરી સાયકલ ચલાવે છે. ત્યારબાદ 7 નંબર. તો ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? શું છોકરો દરવાજો બંધ કરી રહ્યો છે? તો 2 જવાબ આપ્યા છે, યસ હી ઇઝ કે નો હી ઇઝન્ટ. તો છોકરો ચિત્રમાં દરવાજો બંધ કરી રહ્યો છે. તો શું જવાબ આવશે? હા માટે યસ અને હી એટલે છોકરો આ માટે અને ઇઝ. હા, છોકરો દરવાજો બંધ કરી રહ્યો છે. યસ હી ઇઝ. કેમ કે છોકરો દરવાજાની પાછળ ઊભો છે અને દરવાજાને બંધ કરી રહ્યો છે. તો યસ હી ઇઝ. હા, છોકરો દરવાજો બંધ કરી રહ્યો છે. ત્યારબાદ 8 નંબર. એક છોકરી છે જે ઊભી છે. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ શી રનિંગ? શું છોકરી રન એટલે દોડવું અને આઈએનજી લાગ્યું છે એટલે દોડવાની ક્રિયા ચાલુ છે. ઇઝ શી રનિંગ? શું છોકરી દોડી રહી છે? યસ શી ઇઝ. હા, છોકરી દોડી રહી છે. નો શી ઇઝન્ટ. ના, છોકરી દોડી રહી નથી. તો આપણને ખબર છે ચિત્રમાં તો છોકરી ઊભી છે. તો શું જવાબ આવશે? ના વાળો જવાબ આવશે. તો નો શી ઇઝન્ટ. ના, છોકરી દોડી રહી નથી કેમ કે છોકરી તો ઊભી છે. ત્યારબાદ 9 નંબર. એક છોકરી છે જે નૃત્ય કરી રહી છે ચિત્રમાં. તો પ્રશ્ન વાંચીએ. ઇઝ શી સિંગિંગ?
શું છોકરી ગાઈ રહી છે? સિંગ એટલે ગાવું અને આઈએનજી લાગ્યું છે એટલે ક્રિયા ચાલુ છે. ઇઝ શી સિંગિંગ? શું છોકરી ગીત ગાઈ રહી છે? આપણને ખબર છે ચિત્રમાં તો છોકરી ડાન્સ કરે છે, નૃત્ય કરે છે, તો આપણો જવાબ આવશે નો વાળો. ના, છોકરી ગાઈ રહી નથી, તો જવાબ આવશે નો સી ઇઝન્ટ. તો આપણે જવાબ લખશું નો સી ઇઝન્ટ. ત્યારબાદ 10 નંબર, એક છોકરો છે જે લખી રહ્યો છે, તો પ્રશ્ન વાંચીએ. ઇઝ હી રીડિંગ? શું છોકરો વાંચે છે? રીડ એટલે વાંચવું અને આઈએનજી લાગ્યું છે એટલે વાંચવાની ક્રિયા ચાલુ છે. ઇઝ હી રીડિંગ? શું છોકરો વાંચે છે? તો આપણને ચિત્રમાં દેખાય છે તે પ્રમાણે છોકરો તો લખે છે, તો આપણો જવાબ શું આવશે? યસ હી ઇઝ આવશે કે નો હી ઇઝન્ટ? વેરી ગુડ, નો હી ઇઝન્ટ. તો બાળમિત્રો, આ જ રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ લખજો.